હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ વિસુની રસોઈમાં। તો આજે આપણે ગરમીમાં ઠંડક આપે તેવું કેરી અને ફુદીનાનું એકદમ ઠંડુ ઠંડુ શરબત બનાવીશું। ઉનાળામાં ફક્ત 5 મિનિટમાં આ શરબત એકવાર જરૂરથી બનાવી લેજો। તો કેરીનું શરબત બનાવવા માટે સૌપ્રથમ મેં અહીંયા કેરી લીધી છે। તો આ રીતની તોતાપુરી કેરી આવે છે તે જ લીધી છે। કેરીને મેં ધોઈ લીધી છે। હવે આપણે કેરીની છાલ ઉતારી લેવાની છે। આ કેરી થોડી ખટાશ ઓછી હોય છે એટલે આનો જ્યુસ એકદમ સરસ ખટ મીઠો બને છે। તો કેરીને આપણે સુધારી લઈશું, પછી આપણે તેના ટુકડા કરી લેવાના છે। તો એકદમ ઝીણા ઝીણા ટુકડા કરી લઈશું અને જે વચ્ચેનો પાર્ટ્સ આવે છે તે આપણે નીકાળી દેવાનો છે। તો આ રીતે આપણે વચ્ચેનો પાર્ટ્સ નીકાળી દઈશું અને આ રીતે ટુકડા કરી લઈશું। કેરીના મેં અહીંયા ટુકડા કરી લીધા છે। હવે આપણે મિક્સર જાર લેવાનો છે, તેમાં આપણે બધા જ કેરીના ટુકડા એડ કરી દઈશું। એમાં આપણે 1/4 કપ જેટલી ખાંડ એડ કરીશું અને અહીંયા મેં 20 થી 25 નંગ જેટલા ફુદીનાના પાન એડ કર્યા છે, ધોઈ અને પછી એડ કરીશું। 1 ચમચી જેટલો આપણે અહીંયા સોડાનો મસાલો એડ કરીશું, એની રેસીપી મેં આગળના વિડીયોમાં આપેલી છે। 1 ચમચી સંચર એડ કરીશું અને બરફના ટુકડા એડ કરી દઈશું અને સરસ એવું આપણે પીસી લેવાનું છે। અહીંયા મેં પાણી એડ નથી કર્યું તો પણ એકદમ સરસ રીતે પીસાઈ ગયું છે। હવે આપણે ઠંડુ ચીલ પાણી એડ કરીશું। તો અહીંયા મેં પાણી એડ કરી અને એકદમ ફરીથી એને પીસી લીધું છે। તો હવે આપણે આને ગાળી લેવાનું છે। તો ગરણીની મદદથી અહીંયા આપણે ગાળી લઈશું। આ જ્યુસને તમે ગાળશો નહીં તો પણ એટલું હેલ્ધી છે, એટલી ઠંડક આપશે। કેરીથી તો બહુ જ ઠંડક મળે છે, તો તમે આને ગાળ્યા વગર પણ પી શકો છો, પણ આપણે કૂચા ના રહી જાય એટલે ગાળી દીધું છે। તો હજી આ શરબત થોડું ઘાટું લાગે છે એટલે આપણે થોડું પાણી એડ કરી દઈશું અને શરબતને આપણે સર્વિંગ ગ્લાસમાં રાખી દઈશું। ગ્લાસને સર્વ કરવા માટે આપણે એક પ્લેટમાં મરચું અને મીઠું એડ કરી અને મિક્સ કરી લઈશું। હવે આપણે ગ્લાસને લીંબુ વડે આ રીતે ગ્રીસ કરી લેવાનું છે, પછી આપણે જે મરચું અને મીઠાનું મિશ્રણ કર્યું છે તેમાં આ રીતે ડીપ કરી દેવાનું છે। તો અહીંયા આપણું ગ્લાસ પણ રેડી થઈ ગયું છે। હવે આપણે જ્યુસને સર્વ કરીશું। તો સર્વ કરવા માટે સૌપ્રથમ આપણે ગ્લાસમાં બરફના ટુકડા એડ કરી દઈશું અને જે આપણે જ્યુસ બનાવ્યું છે તે એડ કરી દઈશું। અહીંયા મેં અત્યારે ટોટલ 3 ગ્લાસ જેટલું જ્યુસ બનાવ્યું છે। જો તમારે વધારે ક્વોન્ટિટીમાં બનાવવું હોય તો તમે અહીંયા વધારે ક્વોન્ટિટી વાપરી અને બનાવી શકો છો। તો અહીંયા આપણું ઠંડુ ઠંડુ એકદમ ચીલ કેરી ફુદીનાનું જ્યુસ બનીને રેડી થઈ ગયું છે। ક્યારેક કોઈ મહેમાન આવે ત્યારે ફટાફટ આ જ્યુસ બનાવી લો। બાળકોને લૂથી બચવા માટે આ જ્યુસ એકવાર જરૂરથી પીવડાવો। તો તમે પણ આ ગરમીમાં આ જ્યુસ એકવાર બનાવી લેજો। રેસીપી ગમી હોય તો વિડીયોને તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી સાથે શેર જરૂરથી કરી દેજો। ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, બાજુમાં આપેલા બેલ આઇકોન પર ક્લિક કરી લેજો, નવી નવી રેસીપીના નોટિફિકેશન મળે। ફરી મળીશું ફ્રેન્ડ્સ।